તો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા બ્લોગની અંદર। મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ફાગવેલ ધામ, જ્યાં બેસતા વર્ષના દિવસે લાખો ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। તો મિત્રો આપણે આજે ફાગવેલનો મેળો જોઈશું ને ફાગવેલનો ઇતિહાસ આપણે જાણીશું। તો ચાલો મિત્રો બ્લોગને અહીંયાથી શરૂ કરીએ। તો મિત્રો ભાથીજીનો જન્મ 1600 ઈસવીસન 1544 રોજ કારતક સુદ એકમ દિવસને થયો હતો। ભાથીજી મહારાજ નાગ દેવતાનો અવતાર માનતા હતા। ભાથીજી જ્યારે સવા માસના થયા ત્યારે તેમના કપાળમાં મધ્ય ભાગના નાગ દેવતાનું ચિત્ર ઉપસ્થિત આવ્યું હતું। તે જ સમયથી જ લોકો તેમને દેવ માનતા હતા। એક એવા વીર પુરુષ જ્યાં ઇતિહાસ જેમને ગાયોની રક્ષા પોતાનું બલિદાન આપી દીધું હતું। ભાથીજી મહારાજ એક કલ્યાણકારી ધામ જે ફાગવેલમાં આવેલું છે, જ્યાં સદાય ભક્તોની અવર જવર રહે છે। કહેવામાં આવે છે કે કોઈ પણ શ્રદ્ધાળુ માનતા પૂરી થઈ તો અહીંયા ભાથીજીના ચરણોમાં કપડાનો ઘોડો ચડાવી, પરંતુ ભાથીજી જે ભાથીજી પત્રી અથવા ભાથીજી મહારાજ તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાતની રાજ્ય હિન્દુ ધર્મમાં દેવ તરીકે પૂજાતા હતા। ભાથીજી જેમ જેમ મોટા થયા ગયા તેમની ચમત્કારી શક્તિ અને પરચા જોવા મળતા। ભાથીજી ગૌ સેના, નાગ સેવા અને ગરીબોની ખૂબ જ સેવા કરતા। તખતસિંહ રાઠોડના વિવાહ ચિકલોડના ગરાસિયાની પુત્રી અક્કલબા સાથે થયા હતા। ઠાકરાના અક્કલબા અને તખતસિંહના ખોળે 4 સંતાન અવસાન, 2 પુત્રીઓની અને 2 પુત્રની નામ સોનલબા અને બિનલજીબા હતા અને પુત્રોના નામ હાથીજી અને ભાથીજી। નાનપણથી જ બાહોશ ભાથીજી મહારાજ પ્રજાની રક્ષા કરતા હતા। તો મિત્રો આ હતો ભાથીજી મહારાજનો ઇતિહાસ। તો મિત્રો અહીંયાનો તમે મેળો જોઈ શકો છો અને અહીંયા ઘણી બધી દુકાનો લાગેલી છે, તમે અહીંયાથી ખરીદી પણ કરી શકો છો। તો મિત્રો હવે આપણે આગળ જઈએ અને આગળ જઈને ભાથીજી મહારાજના મંદિર તરફ વધીએ અને ભાથીજી મહારાજના દર્શન કરીએ। તો મિત્રો દેવ દિવાળી અને બેસતું વર્ષના દિવસે લાખો ભક્તોની ભીડ ફાગવેલમાં જોવા મળતી હોય છે। તો મિત્રો આ ભીડ તમે જોઈ શકો છો અને અહીંયા ઘણા બધા રમકડા, પ્રસાદ તેમજ ઘણી બધી દુકાનો પણ લાગેલી હોય છે। તો મિત્રો અહીંયાથી તમે ભીડ જોઈ શકો છો કે લાખો ભક્તો ઉમટી પડતા હોય છે એ ભાથીજી મહારાજના દર્શન કરવા। તો મિત્રો હવે આપણે આગળ ચાલીએ અને આગળ ચાલીને ભાથીજી મહારાજના દર્શન કરીએ। તો મિત્રો સાવ નજીક આવી ગયું છે ભાથીજી મહારાજનું મંદિર। તો મિત્રો અડધું કામ મંદિરનું ચાલુ છે અને અડધું કામ થઈ ગયું છે। તો મિત્રો નવું મંદિર તમને કંઈક આ રીતનું જોવા મળે છે। મિત્રો સામે છે ભાથીજીનું મંદિર, તમે ભીડ જોઈ શકો છો અને વ્યૂ પણ તમે અહીંથી જોઈ શકો છો। મિત્ર દર્શન આપણાથી આજે મંદિરમાં જઈને નહીં થાય, મિત્ર માફ કરજો, વિડીયો આખો જોજો મિત્ર, મજા આવશે।
મિત્રો નજારો જોઈ શકો છો તમે મિત્રો હવે આપણે જઈશું શ્રીફળ વધારવા માટે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંની ભીડ ઘણી બધી છે। બેસતા વર્ષના દિવસે ઘણા બધા ભક્તો ભાથીજીના દર્શન કરવા આવતા હોય છે। તો મિત્રો જોઈ શકો છો તમે ભીડ અને વ્યૂ પણ તમને જોવા મળે છે। તો મિત્રો આપણે ચાલતા ચાલતા જતા જઈએ છીએ અને ત્યાં નાગ દેવતાના પણ તમને દર્શન થઈ શકે છે। તો મિત્રો ભાથીજીના મંદિર તરફ ભક્તો દર્શન કરવા માટે ભીડ તમે જોઈ શકો છો અહીંયા। તેથી આપણે બધા અંદર દર્શન કરવા નથી જઈ શક્યા। મિત્રો તમે અહીંયાની ભીડ જોઈ શકો છો। મિત્રો અહીંયા તમને નાગ દેવતાના પણ દર્શન થાય છે। તો મિત્રો જોઈ શકો છો તમે છે નાગ દેવતાની પ્રતિમા। તો મિત્રો આવું કંઈક મંદિર બનવાનું છે જતા સમયમાં। તો મિત્રો અહીંયા શ્રીફળ તમે વધારી શકો છો। મિત્રો આપણે ઉપર જઈને પણ તમને દર્શન કરાવવાના છીએ। તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં। મિત્રો આ છે ભાથીજીનું નવું મંદિર બન્યું છે તે તમે જોઈ શકો છો। તો અહીંયા ઘણી બધી ભીડ જોવા મળતી હોય છે બેસતા વર્ષના દિવસથી તો મિત્રો દેવ દિવાળી સુધી અહીંયા ઘણી બધી ભીડ જોવા મળતી હોય છે। તો મિત્રો તમે અહીંયા શ્રીફળ વધારી શકો છો। તો મિત્રો હવે તમને ઉપર જઈને તમને દર્શન કરાવીએ। તો મિત્રો આ છે ઉપર ભાથીજી મહારાજનું મંદિર। ટૂંક જ સમયમાં અહીંયા ભાથીજીનું મંદિર આવી જશે ઉપર એવું લાગી રહ્યું છે। નીચે જેવું છે એવું ઉપર સેમ ટુ સેમ છે। તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા। અને મિત્રો અહીંયાની ભીડ તમે ઉપરથી જોઈ શકો છો। ભાથીજીના દર્શન કરવા લાખો ભક્તો આવતા હોય છે બેસતા વર્ષના દિવસે। મિત્રો ભીડ તમે એકવાર જોઈ શકો છો કે ભીડ કેટલી બધી લાગી ગઈ છે ભાથીજીના દર્શન કરવા માટે। મિત્રો જોઈ શકો છો તમે આ ફાગવેલ ભાથીજીના મંદિરે આવ્યા છો કે નથી આવ્યા કોમેન્ટ સેક્શનમાં જણાવજો। અને મિત્રો કોમેન્ટમાં જય ભાથીજી મહારાજ લખવાનું ભૂલતા ના। તો મિત્રો અહીંયાની તમે ભીડ જોઈ શકો છો। લાખો ભક્તો અહીંયા ભાથીજીના દર્શન કરવા ઉમટી પડતા હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો ભીડ તમે જોઈને તમારું મગજ કામ નહીં કરે એટલી બધી ભીડ અહીંયા જોવા મળે છે। મિત્રો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી સાથે શેર કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો તેથી આપણો નવો વિડીયો તમને આવતા જોવા મળી જાય। અને મિત્રો દેવ દિવાળી સુધી અહીંયા ઘણી જ બધી ભીડ જોવા મળતી હોય છે। તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ખાખરિયા વનની પણ મુલાકાત લેવાના છે। તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય ભાથીજી મહારાજ।